ઘૂંટુ ગામમાં ચાલતા રસ્તાના કામની સામે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે। ગામના લોકોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાવાળું કામ છે અને ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે। મહત્વનું છે કે સ્ટેટ હાઈવે માટે મોરબીથી હળવદ સુધી 4 લેન રોડ બની રહ્યો છે અને આ રસ્તો ઘૂંટુ ગામમાંથી પસાર થઈ રહ્યો છે। ગામના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજ આવેલી છે, તેની ઉપરથી 4 લેન રોડ માટેનો સ્લેબ કરવામાં આવ્યો છે, જોકે સ્લેબ બન્યાને 20 દિવસમાં તૂટી ગયો। ગ્રામજનોએ આરોપ કર્યો છે કે માત્ર બાઇક પસાર થતાની સાથે જ સ્લેબ તૂટી પડ્યો, ત્યારે રોડ પરથી ભારે વાહન નીકળતા શું હાલત થશે। ગ્રામજનો કામગીરી જલ્દી પૂર્ણ કરવા અને ગુણવત્તાવાળું ટકાઉ કામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અહીંયા ગાબડું પડ્યું છે, અંદર એમાં બધું આરસીસી માથે બધું ટેક્ચર કરેલું છે, એમાં માલ હાવ ધૂળ જેવો માલ નાખેલો છે। આમ તમે પાણાથી આમ કરો ને તોય નીચે પાણા પડે છે। એટલે આ કામને જોવાની જવાબદારી અને આ પાસ કરાવવાની જવાબદારી કેનામાં આવતી હોય કે ચેક કરવા તો કોક તો આવતું હોય ને, ગામ લોકોને ખબર ન હોય કેવું કામ કરવાનું હોય। આ જવાબદારી વ્યક્તિ તો કોક તો હોય ને। આપડી આ કામ સારું થવું જોઈએ, જે અહીંથી થાય છે પબ્લિક ના પૈસે કામ થાય છે, કામ વ્યવસ્થિત થવું જોઈએ, પૂરું જે આમાં ગુણવત્તા આવતી હોય પૂરા પ્રમાણે નાખવી પડે, આપડી આ ઈચ્છા ઈ છે। ઘૂંટુ ગામની અંદર અત્યારે 4 ટ્રેકનું કામ ચાલુ છે। એની બંને સાઈડ જે ગટરો બનાવી છે એ એટલી નબળી બનાવી છે કે એની ઉપર હાલવામાં તકલીફ ઉભી થાય છે। વાહન તો ઠીક, પણ હાલવામાં તકલીફ ઉભી થાય। અને કાલ જ નાલું બેસી ગયું તો આમાં વિદ્યાર્થીઓ આ સાઈડ જતા હોય, મોટા વાહન જતા હોય તો આમાં કરવાનું આવી નબળી ગુણવત્તાના કામ કરી અને અમારો આ જે 2-3 મહિનાથી આ કામ ચાલુ છે તો અમારે શું કરવાનું? આવું નબળું કામ કરીને જશે તો ભવિષ્યમાં અમારે શું સમજવાનું? કાલે આ નાલું બેસી ગયું, વાહન હાલ્યું છે તો આના ઉપર તો હજી 50 ટનના વાહન હાલવાના છે। આવી ગુણવત્તા નબળી ગુણવત્તાના કામ કરશો તો અમારે શું કરવાનું? અહીંયા આ રોડનું કામ હાલે છે 3-4 મહિના થયા અને ધીમી ગતિએ હાલે, અને આ આરસીસી કામ જે કરે છે એ નબળી ગુણવત્તાનું કરે છે। તો આના ઉપર તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, ધારાસભ્ય શ્રી, સંસદ શ્રી એને કંઈક આવીને જોવું તો જો ને કે આ રોડનું કામ હાલે છે તો આની ગુણવત્તા શું કઈ રીતે કરે છે, શું કાંઈ એના ઉપર એન્જિનિયર હોય, સાહેબો હોય, બધા એને રજૂઆત જો આપણા પ્રતિનિધિ ન કરે તો કોણ કરે? આ નબળું કામની જવાબદારી પબ્લિક અત્યારે કીએ છે કે પબ્લિક જાગૃત છે એટલે આ વાત કરી, તો પછી થોડુંક જે આપણા પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એને આના ઉપર જરાક ધ્યાન દઈએ તો એ અધિકારીઓને ખબર પડે કે આ કામ સારું કરવું જોઈએ, કારણ કે પ્રતિનિધિઓ અહીંયા કણે ચેકિંગમાં આવે છે। એ ગટરનું ઉપરનો સ્લેબનું કામ છે, ટૂંકમાં એના ઉપર ટ્રાફિકની મુવમેન્ટ તો આપણે એલાઉ કરતા જ નથી એની ઉપર। પ્લસ જો ટ્રાફિકની મુવમેન્ટ એલાઉ કરે તો લાઇટ વ્હીકલ હોય એની માટે આપણે જનરલી ડિઝાઇન એવું કરતા હોઈએ, પણ અમારું પહેલાં ભાઈ ધ્યાને આવેલું હતું એના કારણે હવે હેવી વ્હીકલ માટે એનું ડિઝાઇન એવું થયેલું છે। અને જે કાલે ગાબડું પડ્યું હતું એ હેવી વ્હીકલ એના ઉપર પસાર થયેલું હતું, એના લીધે ગાબડું થયેલું હતું। આગળના કોઈ બી જગ્યાએ જે નવી ડિઝાઇન પ્રમાણે જે ગટરનું કામ કરવામાં આવ્યું છે એમાં આ પ્રકારના ઇસ્યુ નહીં આવે ને એ બાબતે એજન્સીને પણ સૂચના આપી દેવામાં આવેલ છે। અહીંયા જે બંને બાજુ ગામનો વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે, ઔદ્યોગિક વિસ્તાર છે, તો અકસ્માત થાય તો જવાબદારી કોની રહે? એટલે આ રીતે હવે જો કાલ જેવો બનાવ બને એ હવે ભવિષ્યમાં કે નજીકના ગાળામાં ના બને એ બાબતે પૂરતી કાળજી લેવામાં આવશે।